કે ફેક્ટરીમાં મેનેજમેન્ટનું કામ હોય કે રસોડાનું કામ હોય, દરેકે દરેક કાર્યમાં આપણે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ કાર્ય વધુમાં વધુ સારી રીતે, વધુમાં વધુ સારી ક્વોલિટી સાથે જો કરવું હોય, એ નિપુણતા મેળવવી હોય, કુશળતા મેળવવી હોય, તો યોગ કર્મસુ કૌશલમ, જે વાત ગીતામાં કરી એ પ્રમાણે મનની એકાગ્રતાની અત્યંત આવશ્યકતા છે. અને તેવી જ રીતે દૈનિક જીવનના ઘટમાળમાં વિભિન્ન સમસ્યાઓ જે આપણે જેનો સામનો કરવો પડે છે, એ બધી સમસ્યાઓની વચ્ચે રહેતીને આપણા દૈનિક જીવનમાં કેવી રીતે મનની શાંતિ પ્રાપ્ત કરી શકીએ, એ શાંતિ માટે દૈનિક જીવનમાં ધ્યાનની કેટલી આવશ્યકતા છે. અને તેવી જ રીતે પરમ શાંતિની પ્રાપ્તિ માટે, પરમપદની પ્રાપ્તિ માટે પણ આ ધ્યાનની કેટલી આવશ્યકતા છે, આ બધી ચર્ચા આપણે વિસ્તારથી કરી. એકાગ્રતા અને ધ્યાન એ બંને વચ્ચેનો પરસ્પર સંબંધ, બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર, એકાગ્રતા ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો, અને એ ઉપાયો કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે, એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ. ધ્યાનના વિભિન્ન પ્રકારો બૌદ્ધ ધર્મ પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે, વેદાંત પ્રમાણે, વૈષ્ણવ ધર્મ પ્રમાણે, ઝેન ધર્મ પ્રમાણે, અને એવી જ રીતે જે આજકાલ નવા નવા ઉપાયો નીકળ્યા છે ધ્યાનના, સિલ્વા મેથડ અથવા તો વિપશ્યના, એ ઘણી બધી જાતના પ્રકારો, એની ચર્ચા આપણે કરી. ધ્યાનની સાથે શાંતિનો શું સંબંધ છે, ધ્યાનની સાથે મંત્ર જાપનો શું સંબંધ છે, ધ્યાનની સાથે પ્રાર્થનાનો શું સંબંધ છે, આ પરસ્પર સંબંધની વાત એની પણ આપણે થોડી ચર્ચા કરી. પ્રાચ્ય મનોવિજ્ઞાન અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, વેસ્ટર્ન સાયકોલોજી અને આપણી ઇન્ડિયન ઇસ્ટર્ન સાયકોલોજીના બંનેના પરિપ્રેક્ષ્યમાં, અને એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. અને આપણે કહ્યું હતું કે છેવટે આ એકાગ્રતા ધ્યાન એ ઘણા ક્ષેત્રોમાં અવશ્ય મહત્ત્વનું બની રહ્યું છે. ઘણા લોકો હવે એની પાછળ જઈ રહ્યા છે, તો એ સારી વાત છે. ઇટ ઇઝ અ ગુડ ટ્રેન્ડ. આ ટ્રેન્ડ સારો છે, પણ એમાં એક ભય રહેલો છે, અને એ છે કે આ એકાગ્રતા ધ્યાનના વિષયને બહુ વધારે ચીપ બનાવી દેવો, બહુ વધારે સસ્તો બનાવી દેવો, કે ફક્ત 15 દિવસમાં તમને ધ્યાન અથવા સમાધિ આપી દેશે, અને એવો કેમ્પ કરી અને પછી એ થોડાક પેચવર્ક કરી અને થોડીક એવી સાધનાઓ કરી અને આપણા દૈનિક જીવન માટે થોડીક વસ્તુઓ મેળવવા માટે થઈને એનો ઉપયોગ કરી, સાંસારિક વસ્તુઓ મેળવવા માટે થઈને એનો ઉપયોગ કરવો અને પછી ત્યાં જ એનું ઇતિશ્રી માની લેવું, એ બરાબર નથી. ધ્યાનનો ઉપયોગ મનની શાંતિ માટે થાય, અને એ મનની શાંતિને કારણે દૈનિક જીવનમાં આપણને ફાયદો મળે, એ અવશ્ય વાંછનીય છે. પણ આપણે ભૂલવું ન જોઈએ કે એકાગ્રતા અને ધ્યાન આપણને લાંબે ગાળે ફાયદેમંદ થાય છે કે નહીં, અને એના માટે આખો પેરાડાઇમ શિફ્ટ થવો પડશે, જીવનનો અભિગમ બદલવો પડશે. અને સૌથી મોટામાં મોટું પ્રદાન જે એકાગ્રતા ધ્યાનના અભ્યાસનું છે કે ધીરે ધીરે ઇન્ટ્રોસ્પેક્શન દ્વારા, પોતાના જીવનના મનના વિશ્લેષણ દ્વારા, પોતાના જીવનના વિશ્લેષણ દ્વારા ધીરે ધીરે જીવનમાં એક પરિવર્તન આવે છે, ચેન્જ ઓફ એટીટ્યુડ ઓફ માઇન્ડ. અને આ જ અધ્યાત્મનું સર્વસ્વ છે. ધીસ ઇઝ ધ ઇસેન્સ ઓફ રિલિજન. ધર્મનું સર્વસ્વ છે, આધ્યાત્મિકતાનું સર્વસ્વ છે. એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસનો આ લક્ષ્ય છે કે જીવનમાં અભિગમ બદલાય, આપણે શેના માટે જીવી રહ્યા છીએ, જીવનનું પર્પસ શું છે, ઉદ્દેશ્ય શું છે, એ આપણા સમક્ષ જ્યારે પ્રકટ થશે. એ પેરાડાઇમ શિફ્ટની જે વાત કરી, સ્ટેફન કોવેનું પુસ્તક, એણે એ વર્ડ બહુ સરસ શબ્દ વાપર્યો, પેરાડાઇમ શિફ્ટ. ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ.
બહુ એ ફેમસ ગ્રંથ સ્ટેફન કોવે, એની વાત આપણે કરી હતી. તો એમાં જે શબ્દ વાપર્યો ધ પેરાડાઇમ શિફ્ટ, કે આખો જીવનનો અભિગમ જ જ્યારે બદલાઈ જાય ત્યારે બધા ઇક્વેશન બદલાઈ જાય છે. અને જ્યાં સુધી આ નથી આવતું ત્યાં સુધી આપણે જેટલી સમસ્યાઓનું સમાધાન કરવા માગીએ છીએ એ પેચવર્ક થશે. પેરાસિટામોલ દ્વારા, કેલ્પોલ દ્વારા તાવ ઉતરી જશે, પણ અંદરમાં જે મૂળભૂત જે રોગ છે એ રહેલો જ રહેશે, અને વારંવાર આ અટેક થયા કરશે, વારંવાર આપણે દુઃખી થયા કરશું, વારંવાર સમસ્યાઓ આવશે. તો જ્યાં સુધી મૂળભૂત સિદ્ધાંત, મૂળભૂત સમસ્યાઓનું સમાધાન નથી થયું, જ્યાં સુધી ટોટલ સિસ્ટમ એપ્રોચ નથી આવ્યો, જ્યાં સુધી સંપૂર્ણ જીવનના અભિગમ નથી બદલાયો, ત્યાં સુધી આવશે. અને એટલા માટે આ એકાગ્રતા ધ્યાનનું મહત્વ આપણે સમજવું પડશે. અને જો આપણે એવી એકાગ્રતા મેળવવા માગતા હોઈએ કે જે આપણને ફક્ત દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા અપાવે, કુશળતા અપાવે, એટલું જ નહીં પણ સાથે સાથે આપણને ધ્યાનમાં પણ મદદરૂપ થાય, આધ્યાત્મિક સાધનામાં મદદરૂપ થાય. અને ધ્યાનનું મહત્વ ફક્ત દૈનિક જીવનમાં શાંતિ માટે જ નહીં, દૈનિક જીવનમાં માનવ સંબંધોને વધુ સુષ્ટ કરવા માટે જ નહીં, દૈનિક જીવનમાં થોડી થોડી સફળતા મેળવવા માટે જ નહીં, દૈનિક જીવનમાં મેન્ટલ બેલેન્સ રાખવા માટે જ નહીં, પણ એનો અંતિમ ઉદ્દેશ્ય હશે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. પતંજલિ યોગસૂત્રમાં કહ્યું કે અંતિમ ઉદ્દેશ્ય છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, સંપૂર્ણ ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય. અને ત્યારે એક એવી સ્થિતિ આવે કે જેને સંપૂર્ણ શાંતિ, પરમ શાંતિની વાત કરી, પરમ આનંદની વાત કરી, અનંત સુખ, અનંત આનંદની વાત કરી, એ પરમપદની પ્રાપ્તિની વાત કરી. એ છે આપણી રથયાત્રાનો ઉદ્દેશ્ય. શ્રી રામકૃષ્ણ જ્યોતમાં જૂનના અંકમાં એ સંપાદિક લેખમાં એનું વિસ્તૃત એની ચર્ચા કરી, રથયાત્રા. અને પાછલા શનિવારે આપણે રથયાત્રા જોવાનો પ્રયત્ન કર્યો હતો કે જીવનનો ઉદ્દેશ્ય છે, આ રથયાત્રાનો ઉદ્દેશ્ય છે એ વિષ્ણુના દર્શન કરવા. અને એ વિષ્ણુના દર્શન કરવામાં જીવનની પરિપૂર્ણતા સમાયેલી છે. અને એના માટે થઈને આ રથયાત્રા છે. પણ આપણે વચમાં આ જે ઘોડાઓ દારૂ પી લે છે, અને દારૂ પીને પછી ભટકવા માંડે છે, અને ઘાસ ખાવા માંડી જાય છે, અને પોતાનો જીવનનો ઉદ્દેશ્ય ભૂલી જાય છે, અને આપણી રથયાત્રા સફળ થતી નથી. તો એકાગ્રતા ધ્યાનનું મહત્વ છે. આ રથયાત્રા આપણને યાદ દેવડાવી દે કે આ રથયાત્રા શેના માટે આપણે કરી રહ્યા છીએ, આપણે ક્યાં જવું છે, આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે. અને જો આપણને ખબર પડશે જ્યારે, ત્યાર પછી જ આપણે આ એકાગ્રતા ધ્યાન માટેના અભ્યાસ માટે તૈયાર થશું. જ્યારે આપણને ખબર પડશે કે આપણને કઈ વસ્તુ મળવાની છે, ત્યારે આપણે એની કિંમત ચૂકવવા તૈયાર થશું. નહીં તો એમ લાગશે, ઓહો 3 વર્ષથી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ, 3 વર્ષથી આવી રીતે ચર્ચા કરીએ છીએ, પણ તો શું થયું, ફાયદો શું થયો? ફાયદો એ જ થયો કે તમારા જીવનમાં જે જીવનનું લક્ષ્ય છે એ સ્પષ્ટ થતું જાય છે કે નહીં. અચાનક કોઈ એક પ્રકાશ દેખાઈ ગયો અને કોઈ એક જાતનો એક તમને અનુભવ થઈ ગયો, એ અનુભવની કોઈ કિંમત નથી. એ અનુભવ તો તમે આજકાલ બજારમાં મળે છે, હવે ઘણી બધી જાતની દવાની ગોળીઓ એ દ્વારા પણ મળી જશે. બહુ સરસ કિક મળશે, કિક એને શબ્દમાં કહે છે, કિક કહે છે, એટલી સરસ કિક મળશે. એ કિક લઈ અને એકદમ પરમ આનંદની સ્થિતિ, સ્વર્ગના આનંદમાં રાખશો. અને પછી જ્યારે એ આનંદની સ્થિતિ પૂરી થશે ત્યારે ધબ દઈને જે નીચે પડશો, પછી એ જે ડિપ્રેશન આવશે, એ ડિપ્રેશનમાંથી કોઈ બચાવવાળું નથી. આપણા જીવનનો ઉદ્દેશ છે ટેમ્પરરી શાંતિ નહીં, પરમાનન્ટ શાંતિ, કાયમી ધોરણની શાંતિ. અને જો કાયમ ધોરણની શાંતિ જોતી હોય, અનંત સુખ અને અનંત શાંતિ જો આપણા જીવનનો ઉદ્દેશ્ય હોય, તો પછી એકાગ્રતા ધ્યાનની સાધના દિવસોના દિવસો, મહિનાના મહિના, વર્ષોના વર્ષો કરવા માટે તત્પર રહેવું પડશે. ધૈર્યપૂર્વક આપણે આગળ વધવું પડશે. અને જે લોકો એવી રીતે ધૈર્યપૂર્વક આગળ વધવા તૈયાર છે, સતુ દીર્ઘકાલેન નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ, જે પતંજલિ વાત કરી, એ લોકોને સફળતા મળશે. પણ જે લોકો અધીર થઈ જશે, એ લોકો નિરાશાના સાગરમાં ડૂબી જશે. એ નારદની વાત કરી હતી સ્વામી વિવેકાનંદ ધ્યાનની પદ્ધતિ પુસ્તકમાં પણ આ વાર્તા સ્વામીજીએ કરી છે. જઈ રહ્યા છે નારદ મુનિ, અને રસ્તામાં જુએ છે કે એક માણસ એ અર્ધ પાગલ જેવો છે, અને નાચી રહ્યો છે, આનંદમાં નાચી રહ્યો છે.
અને ભગવાનનું નામ લઈ રહ્યો છે, કીર્તન કરી રહ્યો છે. અને એને પૂછ્યું, નારદ ક્યાં જઈ રહ્યા છો? કે હું ભગવાન પાસે જઈ રહ્યો છું. ઓહ, ભગવાન પાસે જઈ રહ્યા છો, જરા પૂછજો તો ખરા કે મને ઈશ્વર પ્રાપ્તિ ક્યારે થશે? હું તો કેટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છું, ભગવાનનું નામ લઈ રહ્યો છું, તો મને ઈશ્વર પ્રાપ્તિ ક્યારે થશે? જરા પૂછી આવજો તો. ભલે. આગળ ચાલ્યા. આગળ રસ્તામાં જંગલમાં એક માણસ મળ્યો, ખૂબ ઊંડા ધ્યાનમાં મગ્ન હતો. કેટલાય વર્ષોથી ધ્યાન કર્યું હતું. એટલું બધું ધ્યાન કરી રહ્યો હતો કે એના માથા પર મોટી જટા જામી ગઈ હતી અને એમાં જટામાં કીડાઓ પડી ગયા હતા. ત્યાં સુધી એને હોશ નહોતા, એટલા ધ્યાનમાં મગ્ન હતો. જ્યારે એણે જોયું, નારદ મુનિ જાય છે કે નારદજીની ક્યાં જઈ રહ્યા છો? ઈશ્વર પાસે. જરા પૂછજો તો ખરા કે હું આટલા વખતથી તો ધ્યાન કરી રહ્યો છું, પણ હજી સુધી મને સાક્ષાત્કાર થયો નહીં. કેટલા વર્ષ નીકળી ગયા આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરતા, તો ક્યારે મને આ ઈશ્વરની પ્રાપ્તિ થશે? મને સાક્ષાત્કાર ક્યારે થશે? આનું ફળ મને ક્યારે મળશે? જરા પૂછી આવજો. તથાસ્તુ. અને પછી નારદ મુનિ ગયા ભગવાન પાસે અને પછી વૈકુંઠથી પાછા આવે છે. અને ત્યારે મળે છે આ માણસ, પૂછે છે, તમે વૈકુંઠ ગયા હતા? હા. તો ભગવાનને મારો પ્રશ્ન પૂછે? હા. શું કીધું ભગવાને? ભગવાને કહ્યું છે, હજી તારે 4 જન્મો સુધી આવી રીતે તપસ્યા કરવાની છે. આ જન્મ તો તારો આખો જ હશે, હજી 4 જન્મો સુધી તારે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવાનો છે. અને ત્યાર પછી તારી મુક્તિ થશે, તને સાક્ષાત્કાર થશે, અનંત આનંદ મળી જશે. આ માણસ જ્યારે સાંભળે છે, 4 જન્મ હજી, હવે મારા માટે 4 દિવસ નીકાળવા મુશ્કેલ છે, 4 દિવસ નીકાળવા મુશ્કેલ છે, ત્યાં 4 મહિના 4 વર્ષની 4 જન્મની વાત કરે છે. તરત જ મહાન દુઃખી થઈ જાય છે, રડવા માંડી જાય છે. હર, મેં આટલો બધો ધ્યાનનો અભ્યાસ કર્યો કે મારા માથા પર જટા થઈ ગઈ, અને તેમ છતાં મને હજી સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ, હજી સુધી અનંત આનંદની પ્રાપ્તિ ન થઈ, અને હજી તો કહેશે મને 4 જન્મો સુધી તપસ્યા કરવી પડશે. અરર, એ રડવા માંડી ગયો, સાધના છોડી દીધી અને રડવામાં લાગી ગયો. અને પછી આવે છે નારદ મુનિ, આગળ જાય છે. પેલો માણસ મળે છે, અર્ધ પાગલ જેવો નાચતો હતો અને ભગવાન નામ લેતો હતો. પૂછે છે, વૈકુંઠ ગયા હતા? હા. ભગવાને મારો પ્રશ્ન પૂછ્યો? હા. શું કીધું? ભગવાને કહ્યું કે પેલો જે અડધો ગાંડો છે એને કહેજે કે આ જે આંબલીનો ઝાડ છે ને, આંબલીના ઝાડમાં જેટલા પત્તા છે, જેટલા પાંદડા છે, એટલા જન્મો સુધી તારે હજી ભગવાન નામ લેવાનું છે, અને એટલા જન્મો પછી તને ઈશ્વરનો સાક્ષાત્કાર થશે. હે? શું કહ્યું? ભગવાને પોતે કહ્યું? હા, ભગવાને પોતે કહ્યું. શું કહ્યું? મને સાક્ષાત્કાર થશે? હા હા, સાક્ષાત્કાર થશે. આ જે આંબલીના જેટલા ઝાડમાં જેટલા પાંદડા છે એટલા જન્મો પછી તને ઈશ્વર સાક્ષાત. હે? ભગવાને પોતે કહ્યું મને સાક્ષાત્કાર થશે? અરે વાહ રે વાહ! ભગવાને જ્યારે કહ્યું તો જરૂર સાક્ષાત્કાર થશે. નાચવા માંડી ગયો. જ્યાં નાચવા માંડી ગયો ત્યાં આકાશવાણી થઈ, તને હમણાં સાક્ષાત્કાર થશે. કેમ? આટલા જન્મો સુધી તું તપસ્યા કરવા માટે તૈયાર છો, એટલું બધું તારું ધૈર્ય છે, તારી ભક્તિ પર પ્રસન્ન થયો છું, અત્યારે જ સાક્ષાત્કાર. તો ધૈર્ય સાધનામાં અત્યંત મહત્વનું છે. અને જેટલી મોટી વસ્તુ જોતી હોય એના માટે એટલી મોટી કિંમત ચૂકવવી પડે. જો તમારે રમકડાની મોટર જોતી હોય તો તમે જાઓ થોડાક બજાર આગળમાં, હજી કેટલી બજાર, હવે ત્યાં દુકાનો બધી ઘણી બધી થઈ ગઈ, આશ્રમની બાજુમાં જ દુકાનો થઈ ગઈ, લઈ લ્યો રમકડાની દુકાન. 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, મને ખબર નથી પ્રાઇસ, 25-50 રૂપિયામાં તો મળતી જ હશે. 25-50 રૂપિયામાં તમને રમકડાની મોટર મળી જશે. પણ તમને સાચુકલી મોટર જોઈએ તો સાચુકલી મોટર માટે તો તમારે કેવી મોટર જોઈએ છે એના ઉપર આધાર રાખે છે. કેટલીક મોટરમાં તો નામ લખાવવું પડે, વેઇટિંગ લિસ્ટ ચાલે છે. મારુતિ 1000 જોઈએ છે, ટાટા સુમો જોઈએ છે, કેવા કલરની જોઈએ છે. વ્હાઇટ કલરની જોઈએ તો હજી તમારે ઓન 50,000 આપવા પડે, 30,000 આપવા પડે. ગમે તે કલર જોતી હોય તો કાંઈ વાંધો નથી, હમણાં રેડી સ્ટોકમાં મળશે. તો જેવી તમને ગાડી જોઈએ એટલી તમારે કિંમત ચૂકવવી પડે. સાચોકલી ગાડી જોઈએ છે. તમને જો સાચોકલી શાંતિ જોઈતી હોય, આપણને જો સાચોકલી શાંતિ જોઈતી હોય, અનંત સુખ, અનંત શાંતિ જોઈતી હોય, ખરેખર આપણે જીવનનો ઉદ્દેશ પ્રાપ્ત કરો છે, તો એના માટે તો કિંમત ચૂકવવી પડે. અને રમકડાની ગાડી જોતી હોય તો 10 રૂપિયા મળી જશે. 2 દિવસનો કેમ્પ કરો, 5 દિવસનો કેમ્પ કરો, 15 દિવસનો કેમ્પ કરો, એકદમ સમાધિ, ઇન્સ્ટન્ટ સમાધિ મળી જશે. અને ક્યાંક તો કેમ્પ કરવાની જરૂર નથી, $500 આપી દો, તરત સમાધિ આપી દેશે. તો કેવી આપણને શાંતિ જોઈએ છે, આપણા જીવનનો ઉદ્દેશ શું છે, આ યાદ રાખવાથી આપણે ધૈર્યપૂર્વક આગળ વધશું. આ ધીરતા,
જીવનમાં, આધ્યાત્મિક જીવન અત્યંત મહત્વની વાત છે. પતંજલિ એ પણ પાગલ નહોતા થઈ ગયા. દારૂ પીને પતંજલિ યોગસૂત્ર નહોતું લખ્યું. ઉપનિષદવાળા ઋષિમુનિઓ દારૂ પીને નહોતું લખ્યું. કે જ્યારે એમણે કહ્યું કે ધૈર્યપૂર્વક સાધના કરવી પડશે, કેમ કે જે વસ્તુ તમે માટે જઈ રહ્યા છો એ સાધારણ વસ્તુ નથી. કશ્ચિત ધીર પ્રત્યગમાનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. કશ્ચિત ધીર પ્રત્યગમાનમૈક્ષત. કેટલાક ધીર પુરુષોએ, અત્યંત ધીર પુરુષોએ, અત્યંત ધૈર્યવાન પુરુષોએ, અત્યંત બુદ્ધિમાન લોકોએ આ આત્માના દર્શન કર્યા છે. કશ્ચિત ધીર પ્રત્યગમાનમૈક્ષત, પ્રત્યક્ષ દર્શન કર્યા છે. આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. અમૃતત્વની ઈચ્છાથી જે લોકોએ ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા અને આંખો બંધ કરી અંદરમાં ગયા અને ધૈર્યપૂર્વક સાધના કરી, એવા એકાદ કોઈ ધૈર્ય વ્યક્તિને જ આ ઈશ્વર સાક્ષાત્કાર થાય છે. પણ જે લોકો અધૈર્ય હોય છે એ અધૈર્ય લોકોને આ સાક્ષાત્કાર થતો નથી. તો આ વસ્તુ આપણે યાદ રાખવી છે. અને જ્યારે આ પરમ શાંતિની પ્રાપ્તિ માટે આપણે ધ્યાન એકાગ્રતાનો અભ્યાસ કરશું, તેના માટે થઈને આપણે દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવી પડશે. અને આ નિરંતર સાધના કરવા જતાં જો એવી એકાગ્રતાની આવશ્યકતા આપણે હોય કે જેમાં પરમપદની પ્રાપ્તિ જોઈએ, તો આપણે કહ્યું છે એના માટે મનની શુદ્ધતાની આવશ્યકતા છે. મન જેટલું શુદ્ધ હશે એટલું મન એકાગ્ર બનશે, એટલું આપણું મન સાચા ધ્યાનમાં ઊંડું ઉતરશે. અને મનની શુદ્ધતા મનના નિયંત્રણ વગર આવતી નથી, અને મનનું નિયંત્રણ મનની શુદ્ધતા વગર આવતું નથી. આ બંને એકબીજાના પરિપૂરક છે અને આ બંને કઠિન છે. અને એ મનની શુદ્ધતા એક બે દિવસ દ્વારા નહીં આવે. હજારો વર્ષોનો કચરો પડેલો છે, હજારો જન્મોનો કચરો પડેલો છે અચેતન મનમાં, અનકોન્શિયસ માઇન્ડમાં. એ બધી સફાઈ કરવાની છે. તો જ્યારે આ મનની શુદ્ધિની સફાઈની વાત આવે છે, તો આ મનની સફાઈ માટે થઈને આપણે ગભરાઈ ન જવું જોઈએ. ધૈર્યપૂર્વક આપણે યાદ રાખવું જોઈએ કે જેમ જેમ સફાઈ થશે એમ એમ આપણે આગળ વધી રહ્યા છીએ. કેટલીક વાર તો એમ લાગે છે કે આપણે પાછળ જઈ રહ્યા છીએ. કેમ? મનની અશુદ્ધિ બહાર નીકળી રહી છે, પણ એ તો અનકોન્શિયસ માઇન્ડમાંથી કોન્શિયસ માઇન્ડમાં આવી રહી છે. એ તો બહુ સારી વાત છે. ગોડાઉનનો કચરો ડ્રોઈંગ રૂમમાં આવી ગયો, હવે ડ્રોઈંગ રૂમમાંથી બહાર ફેંકી દો તો ખરેખર આપણું ઘર શુદ્ધ થશે, ઘર સ્વચ્છ થશે. અને નહીં તો આપણે એવી એક ભૂલ કલ્પનામાં રાખશું કે ના, અમે બહુ આગળ વધી રહ્યા છીએ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં, બહુ અમારું મન શુદ્ધ થઈ ગયું છે. કેમ? કોઈ જાતનું પ્રોબ્લેમ જ નથી. તો શરૂઆતમાં કદાચ સમસ્યા થશે, પણ જેમ જેમ આપણે શુદ્ધતા સફાઈ કરશું, જેમ જેમ, જો આપણો પથ ઠીક હશે, પથ ઠીક રાખવો જોઈએ. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ જો આપણે બરાબર ઠીક પથ લીધો હશે, અને ઠીક પથ કેવી રીતે લેવો એની ચર્ચા આગલા શનિવારે કરશું, આવતા શનિવારે કરશું, કે પથ પ્રદર્શક કેવી રીતે મળવો જોઈએ, કેવી રીતે મળે અને એ પથ નીક કરવો જોઈએ. પણ એકવાર જ્યારે આપણને પથ મળી ગયો, સાચો માર્ગ જ્યારે જડી ગયો છે, ત્યારે એ માર્ગ પર આપણે ધૈર્યપૂર્વક આગળ વધવું પડશે. અને આ રીતે જ્યારે આગળ વધશું, બાય પ્રોડક્ટના રૂપમાં, એના બાય પ્રોડક્ટ, કોઈ મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી હોય, કોઈ બીજી ફેક્ટરી હોય, તેમાં મુખ્ય ઉત્પાદન છે સ્ટીલ. પણ એ સ્ટીલ જ્યારે કરવા જાય ત્યારે એમાં ઘણા બધા બાય પ્રોડક્ટ્સ નીકળે, બીજા પણ ઘણા બધા નીકળે, અને એની પણ વેલ્યુ છે. પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી, પેટ્રોલિયમ, એ જે ક્રૂડ ઓઇલ છે એને ફ્રેક્શનેટિંગ કોલમમાં નાખે, એનું મુખ્ય ઉત્પાદન છે પેટ્રોલ અને ડીઝલ. પણ એમાંથી હજારો જાતના બીજા પ્રોડક્ટ નીકળે, મિથાઇલ નીકળે, ગેસ નીકળે, ગેસ કેટલી બધી જાતની ગેસો નીકળે, તો કોલતાર નીકળે, ડામર નીકળે. આ બધાની વેલ્યુ છે. મુખ્ય ઉત્પાદન છે પેટ્રોલ અથવા ડીઝલ. ફ્રેક્શનેટિંગ કોલમમાં ક્રૂડ ઓઇલને એટલા માટે નાખવામાં આવ્યું કે આપણને પેટ્રોલ અથવા ડીઝલ જોઈએ છે, પણ ઘણા બધા બાય પ્રોડક્ટ નીકળે છે. એવી જ રીતે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ મુખ્ય ઉદ્દેશ્ય છે પરમપદની પ્રાપ્તિ, પરમ શાંતિની પ્રાપ્તિ, અનંત સુખ, અનંત શાંતિની પ્રાપ્તિ, તદ્વિષ્ણુ પરમમ પદમ. એ આ રથયાત્રાનો ઉદ્દેશ છે. પણ એમ કરવા જતાં બાય પ્રોડક્ટના રૂપમાં દૈનિક જીવનમાં શાંતિ મળશે, દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મળશે, દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મનની એકાગ્રતા વધવાથી કુશળતા પ્રાપ્ત થશે અને સફળતા પ્રાપ્ત થશે. પણ આ બધા બાય પ્રોડક્ટ છે, આ મળશે, એવું નથી કે નહીં મળે, આ પણ મળશે. ઉદ્દેશ્ય છે સ્ટીલ, ઉદ્દેશ્ય છે પેટ્રોલ ડીઝલ, ઉદ્દેશ્ય છે પરમપદની પ્રાપ્તિ. બાય પ્રોડક્ટના રૂપમાં બધું મળશે. જો આ આપણે વાત યાદ રાખશું તો એની માટેની કિંમત ચૂકવવા માટે આપણે તૈયાર રહીશું. અને એ જ મુખ્ય છે. બાકી તો ઘણી બધી જગ્યાએ આ બધા ક્ષેત્રોમાં એકાગ્રતા ધ્યાનની વાત ચાલે છે, સારી વાત છે, ટ્રેન્ડ સારો છે. મેનેજમેન્ટના ક્ષેત્રમાં એ લોકો હવે ધ્યાનની વધુ વાત કરે છે, પણ એમાં એનો ઉદ્દેશ્ય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, તણાવ. દૈનિક જીવન તણાવ છે, તણાવ દૂર કરવા માટે હવે જોયું છે એક્ઝિક્યુટિવ્સ માટે એ લોકોએ ધ્યાન શરૂ કર્યું છે. કોઈ વાંધો નહીં, ઠીક છે, ચલાવો, પણ ઉદ્દેશ્ય ભૂલવાનો છે. એવી જ રીતે શિક્ષણ ક્ષેત્રમાં, મેડિસિનના ક્ષેત્રમાં એ લોકો હોલિસ્ટિક મેડિસિનની હવે વાત કરે છે.
અને એના માટે પણ એ લોકો ફક્ત એલોપેથી હવે નથી, એલોપેથીની સાથે તો એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, આ બધી જાતના સાથે સાથે ધ્યાન, યોગ, એ બધાનું પણ મિશ્રણ હવે એ લોકો અમેરિકામાં કરવા માંડી ગયા. ધીરે ધીરે ભારતમાં પણ એ ટ્રેન્ડ આવી રહ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ ધ્યાનનું, એકાગ્રતાનું મહત્વ વધી રહ્યું છે. હોલેન્ડમાં સ્કૂલમાં એક્સપેરિમેન્ટ ચાલી રહ્યા, આ બધી વાત કરી હતી. અને હવે છેવટે ભારતમાં કેટલાક લોકો જાગ્યા છે. આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બહુ સુંદર સમાચાર વાંચ્યા, આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, કે દિલ્હી રાજ્યે નિર્ણય લીધો છે કે જેટલી સ્કૂલો છે દિલ્હીની, દરેકે દરેક સ્કૂલમાં યોગ અને ધ્યાન કમ્પલસરી સબ્જેક્ટ. દરેકે દરેક સ્કૂલમાં. અત્યાર સુધી 120 સ્કૂલમાં એ લોકો એક્સપેરિમેન્ટ કર્યા હતા. એક્સપેરિમેન્ટ બહુ સક્સેસફુલ ગયા, એમાંથી એ લોકોને બહુ સારા રિઝલ્ટ મળ્યા. અને જોયું કે ફક્ત બાળકોમાં જ નહીં, બાળકોના સાથેના જે વાલીઓની સાથેનો જે સંબંધ એ પણ સુધરી રહ્યો છે, અને એના વાલીઓ પણ સુધરી રહ્યા છે. બાળકો એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરતા થઈ ગયા સ્કૂલમાં, એને કારણે વાલીઓનો સુધાર થઈ રહ્યો છે. આ બધું સારા તારણો આવ્યા પછી એ લોકોએ હવે દિલ્હી રાજ્યે એ નિર્ણય લીધો કે દરેકે દરેક સ્કૂલમાં એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ, ધ્યાન અને યોગનો અભ્યાસ કમ્પલસરી. તો બહુ સારી વાત છે. અને એમાં બહુ સુંદર સૂચન આપ્યું છે કે હવે જ્યારે વિદેશમાં બધી સ્કૂલો, ઘણી બધી સ્કૂલોમાં આવી રીતે ધ્યાન અને યોગ દાખલ થઈ રહ્યા છે, ત્યારે આપણે હવે જાગી જવું જોઈએ અને આપણી ભારતની સ્કૂલોમાં પણ દાખલ કરવું જોઈએ. નહીં તો આપણે વિશ્વમાં સૌથી છેલ્લે રહેશું. આપણા જ યોગ અને ધ્યાનને આપણે ઇમ્પોર્ટ કરવા પડશે. આ બહુ સુંદર સજેસ્ટ એમાં કોમેન્ટ આપ્યું છે. આપણા યોગ અને આપણું ધ્યાન અને ઓલરેડી ઇમ્પોર્ટ થઈ રહ્યા છે. કેટલાક લોકો, અમેરિકન લોકો અહીંયા ભારતમાં આવીને ધ્યાનની શિબિર કરાવી રહ્યા છે. એ લોકો ગુરુ બની ગયા. અમેરિકાના લોકો શીખા આપણા પાસેથી, આપણા ગુરુ પાસેથી શીખ. હવે એ લોકો આવે છે અને એના માટે વધારે ડોલર્સ દેવા માટે, વધારે રૂપિયા દેવા માટે ભારતમાં તૈયાર છે. તો હવે એવી સ્થિતિ ન આવે કે આપણને બધા વિશ્વના બધા દેશો એકાગ્રતા, ધ્યાન અને યોગનો અભ્યાસ શરૂ કરી દે, બધી શિક્ષણ સંસ્થામાં, મેનેજમેન્ટમાં અને બધી જગ્યાએ. અને ભારત સૌથી છેલ્લો દેશ ન બને કે જે સૌથી પહેલો દેશ હતો જ્યાંથી ધ્યાન અને યોગનું પ્રારંભ થયો હજારો વર્ષો પહેલા. એ દેશ સૌથી છેલ્લો ન રહે એટલું કમસે કમ રાખીએ. પહેલો તો નથી જ. અમેરિકા અને ઘણા બધા દેશોમાં એ લોકો હવે મોટે પાયે ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ શરૂ કરી દીધો છે, યોગની અભ્યાસ શરૂ કરી દીધો છે. અને મેનેજમેન્ટના ક્ષેત્રે એ લોકોએ શરૂ કરી દીધો કંટ્રોલોહોલિઝમ. એના માટે પણ ધ્યાનનો અભ્યાસ કહે છે મહત્વપૂર્ણ છે. એ શબ્દ પહેલી વાર વાંચ્યો. લાઈફ પોઝિટિવ નામનું મેગેઝિન બહાર પડ્યું છે, જેમ વાત કરી કે બોડી માઇન્ડ રિલેશનશિપ, મન અને દેહની વચ્ચેનો સંબંધ, એ માટે થઈને ઘણી બધી રિસર્ચ થઈ રહી છે અને એ માટે ઘણી બધી જાગૃતિ આવી રહી છે. અને ન્યૂ એજ એને કહે છે કે ન્યૂ એજ, નવો યુગ પ્રારંભ થઈ રહ્યો છે. એ નવા યુગના પ્રારંભમાં ઘણા બધા પુસ્તકો પ્રકાશિત થયા છે. કરોડો પ્રતો એની વેચાઈ રહી છે અમેરિકાના અને દેશોમાં. અને ભારતમાં પણ એક મેગેઝિન શરૂ થયું, લાઈફ પોઝિટિવ, 1 વર્ષ પહેલાં. અને એમાં આ જ બધી વસ્તુઓ આપી રહી છે કે કેવી રીતે ધ્યાન, યોગના અભ્યાસક્રમો બધી જગ્યાએ, નવા નવા અભ્યાસક્રમો, નવી જાતની મેડિસિન, નવી જાતનું હોલિસ્ટિક મેડિસિન એપ્રોચ કેવી રીતે આવી રહ્યા છે. એમાં એમણે કહ્યું કંટ્રોલહોલિઝમની વાત પહેલી વાર સાંભળી. તો કંટ્રોલહોલિઝમ એ વળી શું છે? એલ્કોહોલિઝમ ખબર છે. એલ્કોહોલિઝમ એટલે જે લોકો બહુ દારૂ પીતા હોય, એલ્કોહોલ. એલ્કોહોલથી એલ્કોહોલિઝમ, જે દારૂડિયા હોય ને એલ્કોહોલિઝમ, એલ્કોહોલિક કહેવાય. જે વધારે દારૂ પીતા હોય ને એલ્કોહોલિક કહેવાય, જેને દારૂનો નશો લાગી ગયો. એલ્કોહોલથી એલ્કોહોલિક. પછી એક શબ્દ સાંભળ્યો હતો વર્કોહોલિક. કેટલાકને કામનો નશો હોય છે, દિવસ રાત કામમાં મસ્ત હોય છે, કામથી પોતે ખબર છે, ડૉક્ટરે કહી દીધું છે કે હવે તમે કામ કરશો, બ્લડ પ્રેશર વધી ગયું છે, તમે ટેન્શન વધી રહ્યું છે, તમે કામ ઓછું કરો, પછી સાવ કોલેપ્સ થઈ જશો, હાર્ટ એટેક ત્રીજો આવવાનો બાકી છે, 2 આવી ગયા છે, પણ નથી એ પોતાના ઉપર કંટ્રોલ કરી શકતા. વર્કોહોલિક. પહેલા છે એલ્કોહોલિક, એ લોકો દારૂ વગર ન રહી શકે. આ વર્કોહોલિક, તો કામ તો કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદ ચાહતા હતા કે આપણે રજોગુણી બનીએ, તમોગુણમાંથી રજોગુણમાં આવીએ. પણ એનું રજોગુણનું એનાદર એક્સ્ટ્રીમ છે પાછું એક બીજું. કેટલાક લોકો સાવ તમોગુણી, મોટાભાગના ભારતીય હજી પણ તમોગુણી. તો કાંઈ કામ નથી કરવું, ચૂપચાપ બેઠા બેઠા જો મળતું હોય તો કરવાનું. બધા યુવાનોને પૂછો કઈ જોબ લેવી છે, કે ભાઈ એવી મારે તો ગવર્મેન્ટ જોબ છે. કેમ? કામ નહીં કરવાનો, પૈસા રેગ્યુલર મળે, અને કેટલી જાતની લીવ અને સિક્યુરિટી. એટલે બધા એને ગવર્મેન્ટ જોબ જોઈએ. કેમ કે કામ કંઈ કરવાનું નથી. જો જરાક પણ એક્સ્ટ્રા કામ કરો તો પાછા એને એક્સ્ટ્રા પૈસા મળે ને, એ ઘણા વધારે હોય સેલેરી કરતાં. એક્સ્ટ્રા કામ ને એક્સ્ટ્રા પૈસા. જે કામ તમારે પોસ્ટ છે એના માટે કાંઈ કામ કરવાનું નહીં, અને સેલેરી રેગ્યુલર મળે. સિક્યુરિટી, કોઈ તમને કામમાંથી નીકાળી ન શકે તમે ન કરો તો. અને પાછી EL અને CL અને કેટલી જાતની લીવ, અને પાછી તમે પોતે લીવ તૈયાર કર્યો, એ બધી જાતની લીવ. ગવર્મેન્ટ જોબ જોઈએ છે. તો આ તમોગુણી.
પણ કેટલાક હોય છે વર્કોહોલિક, એ કામ વગર ન રહી શકે, ટેન્શનમાં રહેવાનું એની આદત હોય, એમાં જ એને રાચે. આ વર્કોહોલિક છે. કામમાં જે લોકો, કામનો નશો જેને લાગી ગયો છે, વર્કોહોલિક, એ પણ ખરાબ છે. આ ત્રીજી ટર્મ સાંભળી, આ વાત સાંભળી, કંટ્રોલોહોલિક. એ કોણ છે? તો એ લોકોને શું નશો હોય છે? કોઈને કંટ્રોલ કરવાનો નશો હોય છે, બીજાને કંટ્રોલ કરવાનો, બીજાને દબડાવવાનો. હે કેમ નથી કર્યું, આમ તેમ, બધાને દબડાવવાનું, કોઈને પણ દબડાવવાનું. પાડોશીને દબડાવે, પોતાના લોકોને દબડાવે, અને નીચેવાળાને તો દબડાવે, પોતાના મમ્મી પપ્પાને દબડાવે, ટીચરને દબડાવે, જેને હોય એને દબડાવે. એ દબડાવવાની આદત, કંટ્રોલ, બીજાને કંટ્રોલ કરવાની આદત, કંટ્રોલોલિઝમ. આ એક નવી જાતનો રોગ કંપનીઓમાં, મોટી મોટી કંપનીઓમાં ખાસ આવ્યો છે, સમાજમાં આવ્યો છે. અત્યાર સુધી સાયકોલોજીસ્ટ એમ માનતા હતા કે કંટ્રોલિઝમ કેમ આવે છે, બીજાને દબડાવવા શું કરવા માંગે છે? એટલા માટે કે એનામાં સુપિરિયરિટી કોમ્પ્લેક્સ છે, એનો ઈગો વધારે છે, એનો અહંકાર વધારે છે. એમ માને છે કે હું બીજા કરતાં વધારે સુપિરિયર છું, વધારે મોટો છું, એટલે મારે એમને ઠીક કરવા પડશે. પણ હવે સાયકોલોજીસ્ટ લોકોએ એનાલિસિસ કરીને જોયું કે ના, વાત ઊંધી છે. એના અનકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં કોઈ જાતની કોમ્પ્લેક્સ રહેલી છે, ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ. એ કોઈ જાતની ઇન્સિક્યુરિટી રહેલી છે એના અચેતન મનમાં, અને કંઈ ગભરાય છે, અને એ પોતાના મનને કંટ્રોલ નથી કરી શકતો. કોઈ પણ જાતનું એને લાચારી છે, અને એટલા માટે જ્યારે પોતાના મનને કંટ્રોલ નથી કરી શકતો, ત્યારે પોતાની આ કંટ્રોલ કરવાની આદત એ બીજાને કંટ્રોલ કરીને મેળવે છે, એનો સંતોષ મેળવે છે. ઊંધું છે. આપણે એમ સમજતા હતા કે જે કંટ્રોલિક છે, કંટ્રોલોહોલિક, કે બીજાને દબડાવવાની જે આદત છે એટલા માટે હશે, કદાચ એનામાં ખૂબ વધારે આત્મવિશ્વાસ વધારે હશે. ના, એનામાં આત્મવિશ્વાસ બહુ ઓછો થઈ ગયો છે. એના અચેતન મનમાં કોઈ જાતનો ડર રહેલો છે, કોઈ જાતની ઇન્સિક્યુરિટી રહેલી છે, અને એ પોતાના મનને નિયંત્રણ નથી કરી શકતો. એટલા માટે એનું કમ્પન્સેટ કરવા માટે બીજા ઉપર નિયંત્રણ લાદે છે. આ હવે એ લોકો કહ્યું, અને એટલા માટે કહ્યું કે કંટ્રોલહોલિક જે માણસ હોય, એમાંથી જો એને કાઢવું હોય તો એના માટે જ્યાં સુધી એણે પોતાના મન ઉપર કંટ્રોલ નથી કર્યો, પોતાના મન ઉપર નિયંત્રણ એને નથી લાવવાનું શરૂ કર્યું, ત્યાં સુધી એ આદતથી નહીં લાજાય. એટલા માટે કંટ્રોલોહોલિઝમ એને પણ ચેક કરવું હશે. એના માટે પણ મનના નિયંત્રણની આવશ્યકતા છે, અને આ મનના નિયંત્રણ માટે પાછી મનમાં ધ્યાન અને એકાગ્રતાની આવશ્યકતા છે. બધાએ ત્રણેય માટે કંટ્રોલહોલિક કંટ્રોલિઝમ ચેક કરવું હોય, એકાગ્ર ધ્યાનનો અભ્યાસ જરૂર છે, કારણ કે એનાથી મન પર નિયંત્રણ આવશે. વર્કોહોલિક માટે એન્ટીડોટ છે ધ્યાન. થોડીક વાર ધ્યાનમાં બેસશે તો બે વસ્તુ થશે. એક, એના સ્નાયુઓ થોડા શાંત થશે, ટેન્શન ઓછું થશે, તણાવ ઓછું થશે, અને એનાથી બીજો ફાયદો થશે, એને ખબર પડશે હું શેના માટે કામ કરી રહ્યો છું, કે મારા કામનો ઉદ્દેશ્ય શું છે, અને આ કામ કરવાથી મને શું મળશે, અને હું ક્યાં જઈ રહ્યો છું, અને મને આથી શું નુકસાન થઈ રહ્યું છે. આ વર્કોહોલિક એના માટે પણ એન્ટીડોટ છે ધ્યાન. કંટ્રોલહોલિક એના માટે છે મનનું નિયંત્રણ, અને મનનું નિયંત્રણ માટે એકાગ્રતા ધ્યાન એ મહત્વનું છે. અને એલ્કોહોલિક માટે પણ આ મનના નિયંત્રણની આવશ્યકતા છે. જ્યાં સુધી સારથી દારૂડિયો હશે, એણે દારૂ પીધો હશે, ત્યાં સુધી ઘોડા રસ્તાની આજુબાજુ જવાના છે, મેઇન રસ્તા પર નહીં જાય, અને કોઈક વાર એક્સિડન્ટ કરી બેસશે. તો દારૂની લત જેને લાગે છે, એલ્કોહોલિઝમ, એના માટે પણ આ આવશ્યક છે. થોડા દિવસો પહેલાં એક વૈદરાજ આવ્યા, રાજકોટના સુપ્રસિદ્ધ વૈદરાજ. એમણે કહ્યું કે આવી રીતે અમે લોકો એક મોટું એક કેમ્પેઇન શરૂ કર્યું છે. શું કેમ્પેઇન શરૂ કર્યું છે? કે આ ગુટકા અને તમાકુ એટલું બધું વધી રહ્યું છે આ દૂષણ ગુજરાતમાં, કે કલ્પના ન થાય એવી રીતે, અને એના ઘણા બધા પરિબળો જવાબદાર છે. અને આશ્ચર્યજનક વાત છે કે બહેનોમાં પણ આ પ્રમાણ હજુ વધી રહ્યું છે, ગુટકા અને તમાકુનું. અને એટલા માટે આ જાગૃતિ લાવવા માટે અમે મોરચો નીકાળી રહ્યા છીએ. એ ત્રિકોણબાગમાં ફાંસીની સજા દેશું એ તમાકુના પૂતળાને, અને પછી સરઘસ નીકાળશું, કલેક્ટરને આવેદન દેશું, પ્રાઇમ મિનિસ્ટરને આવેદન દેશું કે આવી રીતે તમે કંટ્રોલ કરો, અને જેમ દારૂ પર નશાબંધી છે એમ આના ઉપર પણ નશાબંધી રાખો, એની એડવર્ટિઝમેન્ટ પર નશાબંધી રાખો, ટીવી અને આ બધા ઉપર જે જાહેર ખબર છે એના પર નશાબંધી રાખો. આવી રીતે અમે કરવાના છે. મેં કીધું તમારા કાર્ય સાથે હું પૂર્ણ સહમત છું, અને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે, અને ખૂબ આગળ વધો. આની બહુ જરૂરી છે. કેમ? આ યુવાધન આપણોમાં નષ્ટ થઈ રહ્યું છે. પણ ફ્રેન્કલી તમને પૂછું, તમને એમ લાગે છે કે એનાથી કંઈ ફાયદો થશે? આ તમે જે કરશો એનાથી કંઈ ફાયદો થશે? મને કહો. કરવા તો જરૂરી છે ને કરજો તમે જરૂર, પણ તમને એમ લાગે છે કે એને ફાયદો? અત્યારે શું દારૂબંધી નથી ગુજરાતમાં? બિહારમાં હું 10 વર્ષ સુધી હતો, એટલા બધા દારૂડિયા ત્યાં,
ત્યાં તો જવા જ દો, બિહારની વાત આમ બધાને ખબર જ છે. ઇટ ઇઝ સ્ટેટ બાય ઇટ સેલ્ફ. એક મોટા વકીલે કીધું, સિનિયર વકીલે, ઇટ ઇઝ અ સ્ટેટ બાય ઇટ સેલ્ફ. બિહાર, એની વાત જ જવા દો. તો ત્યાં હું 10 વર્ષો સુધી હતો. એટલે પછી જ્યારે ગુજરાતમાં પોસ્ટિંગ થઈ, મેં કીધું ચાલો હાશ, ગુજરાતમાં છે, અહીંયા દારૂબંધી છે, બહુ સારા. પણ અહીંયા જો તો આ બીજા બધા પ્રકારના કેટલા બધા નશા, અને દારૂ પણ ચાલે છે ખૂબ. એટલું જ છે કે ત્યાં છૂટ છે, ઓપનમાં ઓપન રેટે મળે, અને અહીંયા એના માટે બીજો રેટ હોય, એટલું જ છે. બાકી એનાથી કોઈ વિશેષ ફરક નથી પડ્યો. લોકો ત્યાં છૂટથી ઓપનમાં પીએ છે, અહીંયા છાનામના પીએ છે, પોલીસને પીવડાવીને પીએ છે. ત્યાં એકલા એકલા પીએ અને પોલીસની સાથે પીએ, બંને સાથે, અને બીજા લોકોને પણ સાથે રાખે. તો એનાથી કંઈ સોલ્યુશન થવાનું નથી. અને મલ્ટીનેશનલ કંપની અમેરિકામાં બહુ સ્ટ્રિક્ટ રૂલ એ લોકો કર્યા છે. એ લોકોએ જોયું, અત્યાર સુધી એ લોકો એલ્કોહોલને અને બધી જાતના જેટલા સ્મોકિંગને એને માટે ખૂબ પ્રોત્સાહન આપતા હતા. કેમ? ઇટ વોઝ એ વેરી પ્રોસ્પરિંગ ઇન્ડસ્ટ્રી. એનાથી એ લોકોને ખૂબ ઇન્કમ થતી હતી, એ લોકોની ઇકોનોમી ખૂબ ઉપર થતી હતી, આર્થિક ક્ષેત્રે ખૂબ ફાયદો થતો હતો. હવે એ લોકો એનાલિસિસ કર્યું અમેરિકામાં, સિનેટે, અરે કે આનામાંથી ઇન્કમ તો થાય છે, પણ હેલ્થ ડિપાર્ટમેન્ટનું જે બજેટ છે એ 10 ગણું જાય છે. કેન્સરના એટલા બધા કેસીસ થઈ રહ્યા છે, કેન્સર અને બીજી બધી જાતના રોગો, અને સામાજિક દુશ્મનો એટલા વધી ગયા, સામાજિક એની સાથે એ દારૂ પીવાથી એટલા બધા મર્ડર્સ વધી ગયા કે 47% લોકો, અમેરિકન લોકો ગન રાખતા થઈ ગયા. ગન કલ્ચર આવી ગઈ કે બધા રાતના 7 વાગ્યા પછી નીકળી નથી શકતા, દારૂ પીને એકબીજાને મારી નાખવાની જ વાત કરે છે. આ બધું જ્યારે થઈ ગયું ત્યારે હવે લોકો, અમેરિકન ગવર્મેન્ટ ચેતી ગઈ, અને એ લોકોએ હવે બહુ સ્ટ્રિક્ટ રૂલ કરી લીધા કે હવે મોટી મોટી અમેરિકન જેટલી કંપનીઓ છે, ભલે તમે કરોડ રૂપિયા અમને કરમાં, ટેક્સમાં આપતા હો, પણ તેમ છતાં તમારી કંપનીમાં તમે જ્યારે એડવર્ટિઝમેન્ટ આપો ત્યારે મોટા અક્ષર લખવું પડશે કે સ્મોકિંગ ઇઝ ઇન્જુરીઝ ટુ હેલ્થ. અને આવી બધી જાતના ઘણા બધા જાતના સ્ટ્રિક્ટ રૂલ્સ લાવ્યા છે. અને એટલા બધા સ્ટ્રિક્ટ રૂલ છે, હવે જેટલી મોટી મોટી કંપનીઓ છે, કરોડો કરોડ રૂપિયા, અબજો રૂપિયાની જેનું ઇન્વેસ્ટમેન્ટ હતું, એ બધી કંપનીઓ અત્યારે દિવાળી ફૂંકવાની હાલતમાં છે. અને એ જ્યારે દિવાળી ફૂંકવાની હાલતમાં હતી ત્યારે એ લોકોને ખૂબ સરસ સમાચાર મળ્યા કે ઇન્ડિયામાં ગ્લોબલાઇઝેશન આવી ગયું અને લિબરલાઇઝેશન આવી ગયું, અને હવે ભારતમાં ગમે તે કંપની, નેશનલિસ્ટ કંપની આવી શકે છે, મલ્ટીનેશનલ કંપની. ચાલો, એકદમ ઠીક રાઈટ ટાઈમે આપણને મળી ગયું. અને કેટલી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ ત્યારે ભારતમાં આ ટોબેકો, સ્મોકિંગ, સિગરેટ્સ, ફૂલ દારૂ, વિભિન્ન પ્રકારની બ્રાન્ડ્સ ચાલુ કરી રહી છે. વિભિન્ન પ્રકારની બ્રાન્ડ્સ, એક નહીં, ઘણી બધી ક્વોલિટીઝ મળશે, વેરાયટીઝ મળશે. કેમ? જે વસ્તુ ત્યાં હવે ત્યાંની ખોટ એ ભારતમાં પૂરી કરશે. અને ભારત સરકારને રસ છે પોતાની તિજોરી ભરવામાં. ચાલો તમે આવો, મને ટેક્સ આપી દો, બસ પતી ગયું. એને કોઈ જાતની પડી નથી કે આપણા દેશનું યુવાધનનું શું થશે, કે આપણા ભવિષ્યમાં શું થશે. મારે મારી તિજોરી ભરવી છે, એક જ માત્ર લક્ષ્ય, ઇકોનોમિક મારે ડેવલપમેન્ટ કરવું છે, આર્થિક ક્ષેત્રે આગળ વધશું, ટેક્સ મને મળશે, બસ. મલ્ટીનેશનલ કંપની એટલું જોઈએ છે કે તમે ટેક્સ લઈ લો, પણ અમારો ધંધોકાર ચલાવવા દો. એ લોકો ધંધોકાર ચલાવશે. આવી જાતનું જ્યારે હશે, જ્યારે મિનિસ્ટરથી માંડી અને છેલ્લા ઓફિસર સુધી બધાયના ગજવા આ મલ્ટીનેશનલ કંપની ભર્યા હશે અને ભરે છે, ત્યારે તમે પોતાની નાનકડી પીપુડી વગાડશો કે ભાઈ તમે સિગરેટ ન વેચો, ટોબેકો ન વેચો, ગુટકા ન વેચો, દારૂ ન વેચો, તો કોણ સાંભળવાનું છે? કારણ કે જે લોકો આ કંટ્રોલ કરવાવાળા છે એ લોકો પોતે જ એના શિકાર છે, અને પોતાએ એમાંથી મલાઈ મળી રહી છે. એ લોકોને મલાઈ, મોટા ભાગની મલાઈ એ લોકોને મળી રહી છે. તો જે લોકો કંટ્રોલ કરવાવાળા છે એ લોકો બધાએ મલાઈ ખાઈને બેઠા છે, મૂછ લૂસીને બેઠા છે મલાઈ ખાઈને. કોઈ તમારું સાંભળવાનું નથી. પણ તેમ છતાં આપણે પ્રયત્ન કરવા જોઈએ. તો ઉપાય શું છે? ઉપાય બતાવો. ઉપાય છે એકમાત્ર ઉપાય, યુવાનોમાં કાર કરવું પડશે. યુવાનોને, જે લોકો ખાસ કરીને જે લોકોને આદત પડી ગઈ છે છોડી દો. વિશેષ કરીને અત્યારે યુવાનોમાં વધારે થઈ રહ્યું છે. આ એક હવા આવી રહી છે, પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણની હવા આવી રહી છે, ટીવી કલ્ચર, વિડીયો કલ્ચર દ્વારા. અને એ લોકો એને ફેશન માની રહ્યા છે. અને કેટલીક બહેનો એમ માને છે કે જો અમે આ ન લઈએ તો અમે આધુનિક ન કહેવાઈએ. અને યુવાનો તો એ માને જ છે કે એ લોકો તો થઈ જ ગયા છે. પણ જે લોકો અત્યાર સુધી બહેનો નહોતા માનતા, પણ એ લોકોને હવે આધુનિક થવાની ઘેલછા લાગી છે કે આપણે પાશ્ચાત્યની જેમ આધુનિક થવું જોઈએ. તો પ્લેનમાં ઉઠશું ને આધુનિક નારીની જેમ આપણે દારૂ પણ પીશું અને બધું કરશું, ત્યારે તો ઠીક અર્થમાં મોડર્ન કહેવાશું. તો મોડર્ન બનવાની ઘેલછા, પાશ્ચાત્ય સંસ્કૃતિની આધુનિકરણની ઘેલછા, એ લોકોને સમજાવવું પડશે કે આ બધા વિદેશના લોકો ભારતના યુવાનોને ખાસ ખતમ કરી નાખવા માટે થઈને આ ચાલ ચલી રહ્યા છે. એટલા માટે વિડીયો કલ્ચરથી સાવધાન, ટીવી કલ્ચરથી સાવધાન, એલ્કોહોલિઝમથી સાવધાન,
તમે આ બધી જાતના જે ગુટકા અને તમાકુ તમને નશો કરાવી રહ્યા છે એનાથી તમે સાવધાન થાઓ. અને એ ફક્ત તમે કેમ્પેઇન કરવાથી નહીં થાય. અને કેટલીક વાર તમે શિબિર કરી અને તમે 200 યુવાનોને શપથ દેવડાવી દીધા, આજથી હું ગુટકા અને તમાકુનું સેવન નહીં કરું. પેપરમાં આવી ગયું, 200 યુવાનોએ લીધું. અને તમે આખું કેલ્ક્યુલેટ કરો તો તમને લાગે ગુજરાત આખાના યુવકોએ લઈ લીધું છે. આખા ગુજરાતના યુવકો જ્યારે કહે તો પછી ગુટકા જાય છે ક્યાં, આટલા તમાકુ જાય છે ક્યાં? એ લોકોને ત્યાં જાય છે જે લોકો શપથ લીધું. કારણ કે એમાં એ લોકોએ બ્રેકેટમાં કહી દીધું આજના દિવસે, બસ. એ તમને ખબર નથી. જ્યારે એ લોકો શપથ લીધી કે હવે આજે તમે મુનિશ્રી આવ્યા છો, સંન્યાસી તમે આવ્યા છો, મહાત્મા તમે આવ્યા છો, ઠીક છે, તમારા સેટિસ્ફેક્શન ખાતર આજે અમે કેમ્પ કર્યો, તમે કેમ્પમાં નહીં લઈએ, પતી ગયું. પણ કાલથી પાછું શરૂ, એ લોકોને ખબર નથી. કેમ? એવું નથી કે યુવાનો નથી ચાહતા, યુવાનો પણ ચાહે છે એને છોડવાનું. કેટલાક લોકોને જેમાં જાગૃતિ થઈ છે એ લોકો તો પહેલી વાત છે, ઠીક છે, ગવર્મેન્ટ ઉપર પ્રેશર લાવો, એક. બીજું છે જાગૃતિ કરો એના માટે. પણ એ જાગૃતિ લાવવા પછી પણ મુખ્ય કાર્ય બાકી રહેશે. તેમ છતાં એ લોકો શપથ પણ લઈ લેશે, પણ પાછા જશે તે. કારણ કે દારૂનો જે નશો એકવાર મળી ગયો, બસ. શ્રી રામકૃષ્ણ દેવ બહુ સુંદર વાર્તા કહેતા. એક યુવક ખૂબ દારૂ પીવાની લત હતી. પિતાજીને રોજ સમજાવે, બેટા તું દારૂ છોડી દે, બેટા તું દારૂ છોડી દે, તું દારૂ છોડી દે, તું દારૂ છોડી દેશ તો તને આ અપાવીશ અને આ અપાવીશ. એ કે હા પિતાજી હું છોડી દઈશ. પછી એને વસ્તુ મળી ગઈ, પાછા જશે તે. આ ઘણી વાર થયું. પછી પિતાજી કીધું તું દારૂ છોડી દે. પછી દીકરાએ કીધું અચ્છા પપ્પા, હવે તમે જેમ કહેશો હું દારૂ છોડી દઈશ, પણ એક શરત, એક વાર છેલ્લી વાર તમારે મારી સાથે પીવી પડશે, બસ. એના પછી હું છોડી દઈશ. પપ્પાએ કીધું ઠીક છે ભાઈ, હવે આ જો દારૂ છોડ તો આખી જિંદગીને સુધરતી હોય, એકવાર તારે સાથે લઈશ. અને એકવાર બંને સાથે લીધું. પછી લીધા પછી પપ્પાએ કીધું જો તારે છોડવું તો છોડજે, હું છોડવાનું નથી. તો એ છૂટતું નથી. એ તો જે નશો લાગી ગયો, બસ નશો લાગી ગયો. શ્રી રામકૃષ્ણ કહે છે એવી જ રીતે ઈશ્વરના આનંદનો એવો નશો છે, એકવાર આનંદનો નશો મળશે તો બાકી બધો નશો પોતાની મળે છૂટી જશે. તમે ગમે એટલું તમે યુવાનોને સમજાવશો, એને કંઈક નશો આપો. એને નશો જોઈએ છે, એને આનંદ જોઈએ છે. કોઈ પણ મનુષ્ય આનંદ વગર નહીં રહી શકે. કેમ? આનંદમ બ્રહ્મ. એટલે જ આ રામકૃષ્ણ જ્યોતમાં આનંદ બ્રહ્મ નામની આખી સિરિયલ શરૂ કરી છે. કેમ? સ્વામી વિવેકાનંદ કહેતા હતા દરેક મનુષ્યનો સ્વભાવ જ છે આનંદ. અનંત આનંદના આપણે સંતાન છીએ, શાશ્વત આનંદના સંતાન છીએ. એટલે આનંદ વગર ન રહી શકીએ. તમે સાયકોલોજીકલ એનાલિસિસ કરો. જે લોકો આવી રીતે ગુટકા તમાકુ પર જાય છે, જે લોકો દારૂના નશા કરવા માટે જાય છે, એની પાછળનું રહસ્ય શું છે? મોટા ભાગના લોકો જ્યારે જોશે કે જે પરિવારોમાં ઝઘડા ચાલતા હશે પતિ પત્ની વચ્ચે, જે પરિવારમાં અશાંતિ હશે, જે સ્કૂલ કોલેજમાં બરાબર શિક્ષણ નહીં અપાતું હોય, એને સમાજમાં કોઈ પણ જાતનું સુખ શાંતિ નહીં મળતી હોય, આનંદ વગર કોઈ માણસ ન રહી શકે. એટલા માટે આનંદનો એક સ્ત્રોત ગોતી રહ્યો છે. બીજું કઈ જગ્યાએ આનંદ નથી મળતો, એ દારૂનો નશો લઈને આનંદ કરી રહ્યો છે. જ્યાં સુધી એને આનંદનો બીજો સ્ત્રોત તમે નહીં બતાવો, તમે ગમે એટલી શિખામણ આપશો, એ દારૂ છોડવાનું નથી. અને એ જ્યારે ભગવાનના નામનો આનંદ મળશે, શ્રી રામકૃષ્ણ એ નામના નશામાં આનંદિત રહેતા. ગિરીશચંદ્ર ઘોષ મહાન દારૂડિયા, અને એ જ્યારે એમણે રામકૃષ્ણ દેવે જોયા લથડિયા ખાય છે, ભગવાન નામના, માનું નામ લે છે અને લથડિયા ખાય છે. અરે કોઈ પૂછ્યું એક ભક્તને, આ પરમહંસ મહાશય કયો જાતનો દારૂ પીધો? મેં આટલો બધો દારૂ પીધો, કેટલી જાતની બ્રાન્ડ, ફોરેન બ્રાન્ડ બધી પી લીધી, આટલો નશો મને ક્યાંથી નથી થયો? આ કઈ જાતની બ્રાન્ડ એને પીધી? અને ત્યારે રામકૃષ્ણને પૂછ્યું તમે કઈ બ્રાન્ડ લીધી કે તમારે જોઈએ છે? કે હા મને એવો જ નશો છે, કે મેં તો કેટલી બધી બ્રાન્ડ લીધી પણ આવો નશો ક્યાં થયો? આટલા સરસ મસ્તીમાં, એટલી મસ્તીમાં તમે હતા, ક્યાં આનંદમાં હતા, લથડિયા ખાતા હતા, મારે એવો જ નશો જોઈએ છે. અને ત્યારે પછી એ માના નામનો નશો આપ્યો, જગન માતાના નામનો. અને ગિરીશચંદ્ર ઘોષનું જીવન બદલાઈ ગયું. જે એટલું દારૂ પીતા હતા, કહે છે કે એટલી દારૂની બોટલ મેં પીધી છે કે એ દારૂની બોટલ એક પછી એક ઉપર મૂકો તો માઉન્ટ એવરેસ્ટથી ઊંચું થઈ જાય. એ તો કવિ હતા, એટલે કવિત્વ ભાષામાં વાત કરતા હતા. એ ગિરીશચંદ્ર ઘોષ, શ્રી રામકૃષ્ણના શિષ્ય, કહે છે મેં દારૂની જે બોટલ પીધી છે, એ દારૂની બોટલ એક પછી એક ચડાવો તો માઉન્ટ એવરેસ્ટથી વધી જાય. એવા દારૂડિયા ગિરીશચંદ્ર ઘોષ. જીવનને એવું પરિવર્તન, એક પણ વાર શ્રી રામકૃષ્ણએ કીધું નહીં કે તું દારૂ છોડી દે. પણ જ્યારે ભગવાનના નામનો નશો મળ્યો, એ આધ્યાત્મિક જીવનમાં પરિવર્તન આવ્યું, પોતાની મેળે દારૂનો નશો છૂટી ગયો અને મહાન મહાત્મા બની ગયા. એટલે ગિરીશચંદ્ર ઘોષ કહેતા હતા જો તમારે રામકૃષ્ણ મહિમા સમજવી હોય તો સ્વામી વિવેકાનંદ તરફ નહીં જોતા. અરે એ તો પહેલેથી મહાન હતા. નરેન્દ્રનાથ દત્ત, શુદ્ધ સાત્વિક એ યુવક, આટલો તેજસ્વી, એ તેજસ્વી નરેન્દ્રનાથમાંથી વિવેકાનંદ બનાવવું એ કોઈ મોટી વાત નથી. પણ જો તમારે રામકૃષ્ણ મહિમા સમજવી તો મારી તરફ જજો. હું ગિરીશ ઘોષ દારૂડિયો,
એક પણ જગતમાં એવું ખરાબ કામ નથી, જે દુનિયામાં કામ નથી જે મેં ન કર્યું હોય. એવા ગિરીશને આવો મહાન સંત બનાવી દીધો. એ રામકૃષ્ણની મહિમા છે. એ કેવી રીતે થયું? એ આધ્યાત્મિક જીવનમાં પરિવર્તન લાવવાથી, એકાગ્રતા, ધ્યાનના અભ્યાસથી, ભક્તિના અભ્યાસથી, જ્ઞાનયોગ, ભક્તિ યોગ, રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, આ યોગોના સમન્વયથી ઈશ્વરનો જ્યારે આનંદ મળ્યો, ભગવાનના નામનો જ્યારે આનંદ મળ્યો, ભગવાનના ધ્યાનનો જ્યારે આનંદ મળ્યો, ત્યારે આ નશો છૂટ્યો અને પોતાને મેળે છૂટી ગયો. એને પછી કહેવાની વાત નથી. એવી જ રીતે એકમાત્ર સોલ્યુશન છે, જ્યારે બાપ કહે છે કે તું હવે તારે છોડવું હોય તો છોડી દે, પણ હું નહીં છોડું. એવી જ રીતે રામકૃષ્ણ કહે છે આ ઈશ્વરના નામનો નશો એને લગાડી દો એકવાર, પછી તો તમે એને કહેશો તો એ નહીં છોડે. એકવાર એને નશો લગાડી દો. આધ્યાત્મિક આનંદ જ્યારે મળશે, જ્યાં સુધી આધ્યાત્મિક આનંદ નહીં મળે ત્યાં સુધી તમે ગમે એટલી તમે શિબિરો કરો, શપથ લેવડાવો, કાંઈ થવાનું. કારણ કે બિચારાનો પોતાના મન ઉપર કંટ્રોલ નથી. તમને તો કહી દીધું, પણ જ્યાં રાતને એકલો પડ્યો, જ્યાં બીજો દોસ્તાર આવી ગયો, અરે યાર લગા દે આજ, અચ્છા આજ કે દિન લગા દો, કલ કા દેખા જાયગા, પછી ફારો પાછો લેખ શરૂ થઈ ગયો. અચ્છા આજ આ પડી કે લઈ આવ્યો છે ભાઈ તારા માટે, અરે મફતમાં લાવ્યો છે, દરરોજ મારે આટલો ખર્ચો કરવો પડતો હતો, હવે ફ્રેન્ડ લાવ્યો છે, આજે સામેથી આવી છે, આ ભગવાનની કેવી કૃપા થઈ ગઈ, આજનો દિવસ લઈ લો, કાલથી છોડી દઈશ. એ થઈ ગયું. પછી તો આજ કરે છો કાલ કર, કાલ કરે છો પરસો, એ પાછળ ઠેલાતું જાય છે. એ ગુટકાનો નશો છોડાતો નથી. એટલા માટે મેં વૈદરાજભાઈને કીધું કે સોલ્યુશન આ છે. બહાર તમે ગવર્મેન્ટને સર્ક્યુલર આપો, બહુ પ્રેશર લાવો, ધરણા આપો, બહુ સરસ વાત છે, હું બિલકુલ એની ફેવરમાં છું. પેપરમાં આપો. બીજું છે જાગૃતિ લાવો, યુવાનોમાં જાગૃતિ લાવો, સ્કૂલ કોલેજમાં લાવો, કેમ્પેન કરો. પણ મુખ્ય વાત છે એકાગ્રતાના ધ્યાનનો અભ્યાસ કરાવવો પડશે. દરેકે દરેક યુવક જ્યાં સુધી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નથી કરતો, જ્યાં સુધી એના જીવનમાં કંટ્રોલ નથી આવ્યો, મન પર નિયંત્રણ નથી આવ્યું, પોતાના મન પર નિયંત્રણ આવશે ત્યારે જ એ આ હેબિટ છોડી દેશે. અને મનના નિયંત્રણ દ્વારા, આધ્યાત્મિક સાધના દ્વારા જ્યારે એને આનંદ બ્રહ્મનો આનંદ મળશે, એ આનંદને ઉપલબ્ધિ થશે, ત્યારે પોતાની મેળે આ છૂટી જશે. એક નાનકડા છોકરાને તમે કહો કે ભાઈ તારી પાસે ચોકલેટ છે, મને હાથમાં દઈ દેતો, એ નહીં આપે. કેટલું તમે કહો, એ હજી વધારે સંતાડશે. પણ જો એને કહો આલે કેડબરીઝ ચોકલેટ, તરત જ ચોકલેટ ફેંકીને કેડબરીઝ ચોકલેટ લઈ લેશે. અને આજકાલના ઘણા છોકરાઓ તો એટલું બધું સ્ટેન્ડર્ડ વધી ગયું છે, તમે ઓર્ડિનરી ચોકલેટ આપણે લઈએ જ નહીં, કેડબરીઝમાં જ લઈએ, કેડબરીઝથી નીચેને જોઈએ જ નહીં. સ્ટેન્ડર્ડ બહુ વધી ગયું છે. પહેલાં તો હું વિચાર કરતો હતો આ લોકો કેટલા માન ત્યાગી છે, ચોકલેટ નથી લેતા. ચોકલેટ એને આપતા હતા અમારા સ્વામીજી, એને આદત હતી કે નાના છોકરા આવે એટલે ટોફી રાખે, એ ટોફી એ આપે. કે ભાઈ આ તો બહુ મહાન ત્યાગી છે. અત્યારથી એનામાં ત્યાગના એટલા સંસ્કાર કે ચોકલેટ જેવી ચોકલેટ દઈ દે, લેતો નથી. પછી એક દિવસે એમણે ક્યાંકથી કોઈ ભક્ત એમને કેડબરીઝ ચોકલેટ દઈ ગયો હશે, એ હતી, એ જ્યાં કાઢી તરત જ લઈ લીધી. ઓ હવે સમજમાં આવ્યું, આ ત્યાગના લક્ષણ નથી, આ સ્ટેન્ડર્ડ વધી ગયું છે આજકાલ. કેડબરીઝ સિવાય લે જ નહીં કેટલાક છોકરાઓ. તો એને કેડબરીઝ આપો તો નાનકડી ચોકલેટ ફેંકી દેશે પોતાની મેળે. એવી જ રીતે જ્યારે ભગવાનના નામનો નશો મળશે આ યુવાનોને, એ લોકોને આધ્યાત્મિક આનંદ મળશે, ત્યારે આ ગુટકાનો, તમાકુનો, દારૂનો નશો છૂટશે. નહીં તો છૂટવાનો નથી. ગમે એટલી શપથ લેવડાવી લ્યો, પાછા જશે તે. એટલા માટે પરમાનન્ટ સોલ્યુશન આ છે. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ દ્વારા મન પર નિયંત્રણ થશે. સારથી જ્યારે ઠીક થશે, એ ગાડી, એ વાત કરી હતી રથયાત્રાની, કઠોપનિષદની વાત, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતું. એ જે આત્મા છે એ રથી છે અને શરીર એ રથ છે. અને સારથી બુદ્ધિમ તું સારથીમ વિદ્ધિ મનઃ પ્રગ્રમેવ છે. બુદ્ધિ એ સારથી છે અને મન એ લગામ છે. અત્યારે ઘોડા ચારે તરફ ફેંકાઈ રહ્યા છે, જઈ રહ્યા છે, પોતાની મેળે દોડી રહ્યા છે અને રથને ગમે ત્યાં એક્સિડન્ટ કરવા માટે તત્પર છે. આ ઘોડાઓને કંટ્રોલ કરવા માટે થઈને લગામ લગાવવી પડશે. પણ લગામ કોણ પકડશે? સારથી, બુદ્ધિ. બુદ્ધિ દ્વારા મનને પકડવું પડશે. બુદ્ધિમ તું સારથીમ વિદ્ધિ મનઃ પ્રગ્રમેવ છે. ઇન્દ્રિયાણી હયાનાહુર વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિય મનોયુક્તમ. એ આત્મા, મન, બુદ્ધિ, યુક્તિ એ બધા મળી અને આ જીવાત્મા એ સચ રથી છે, એ જઈ રહ્યો છે. અને એ રથની યાત્રા પૂર્ણ ક્યારે થશે? કે જ્યારે રથી સારો, એ સારથી સારો હશે. અને જ્યારે સારથી એ બુદ્ધિને જ્યારે પેરાડાઇમ શિફ્ટ થઈ જાય, જ્યારે બુદ્ધિને આપણે વિવેક બુદ્ધિને સમજાવી દઈએ, વિવેક બુદ્ધિ એ જ મનુષ્ય અને પશુનું અંતર છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ મેન એન્ડ એનિમલ? ટેલર ડી શાર્ડાએ
ધ ફિનોમિના ઓફ મેન પુસ્તકમાં પ્રશ્ન કર્યો. એ બાયોલોજિસ્ટ હતા, મોટા વૈજ્ઞાનિક હતા, ડૉક્ટર હતા. એમણે ઘણી રિસર્ચ કરી કે મનુષ્યના મસ્તિષ્કમાં અને પશુના મસ્તિષ્કમાં શું અંતર છે. કાંઈ અસ્તિત્વમાં અંતર નથી, એના બિહેવિયરમાં કાંઈ અંતર નથી. પણ પછી એમણે ફિનોમિના ઓફ મેન પુસ્તક લખ્યું અને એમણે પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેન એન્ડ એનિમલ. મનુષ્ય અને પશુમાં અંતર શું છે. ત્યારે જોયું, કેટલાક લોકો કહ્યું કે બુદ્ધિ આમાં મનુષ્યમાં વધારે છે. અને ત્યારે એમણે જવાબ આપ્યો, ના, પશુમાં પણ બુદ્ધિ હોય છે. મેં પોતે એનાલિસિસ કરીને જોયું છે, મગજ ખોલીને જોયું, બિલાડીનું મગજ, બીજા વાંદરાનું મગજ, એમાં પણ બુદ્ધિ હોય છે, એમાં પણ ઇન્ટેલિજન્સ છે. તમે જુઓ, અમારે ત્યાં બિલાડી છે, અહીંયા હજી એક બિલાડી છે, કાળીવાળી બિલાડી, એટલી હેરાન કરે છે અમને લોકોને. 1 મિનિટ માટે અમારું બંધ હોય રસોડું, તરત જ ભંડારમાં રૂકી જાય અને બધું ખતમ. દૂધ તમે છુપાવીને રાખો, એ તમારા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ, ખબર છે ક્યાં દૂધ છુપાવીને, તરત જ લઈ લેશે બીજે દિવસે. તમે ગમે એટલા ઇન્ટેલિજન્સ તમારું વાપરો, મનુષ્ય કરતાં પણ ક્યારેક ક્યારેક બુદ્ધિ વધારે હોય છે. તો બુદ્ધિ નથી એવું તો નથી પશુમાં. તો કઈ વસ્તુ છે કે મનુષ્ય અને પશુમાં અંતર શું છે. ત્યારે બહુ સુંદર વાક્ય લખ્યું ટેલર ડિશાર્ડે, વાઇલ એ મેન નોઝ વોટ હી નોઝ એન એનિમલ ડઝ નોટ નો વોટ ઇટ નોઝ. મનુષ્ય જાણે છે કે શું જાણે છે, પણ પશુ એ જાણતો નથી કે શું જાણે છે. એની એ તો બુદ્ધિ છે કે કેવી રીતે ચોરી કરવી, પણ એ બુદ્ધિ નથી કે આ બુદ્ધિ સારી છે કે નહીં. વિવેક બુદ્ધિ નથી કે મારે ચોરી કરવી જોઈએ કે નહીં. દૂધ લેવું ચોરી કરીને સારું છે કે નહીં. દૂધ મને પેટમાં પચશે કે નહીં. આ વિચાર કરવાનો બુદ્ધિ. મારે કેવી બુદ્ધિ હોવી જોઈએ, મારી બુદ્ધિને કઈ તરફ લગાડવી જોઈએ, આવી બુદ્ધિ એની પાસે નથી. જેને વિવેક બુદ્ધિ કહે છે, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન. તો જ્યારે વિવેક બુદ્ધિ આપણામાં આવશે, આપણો સારથી એ વિવેક બુદ્ધિથી યુક્ત થશે, ત્યારે વિવેક બુદ્ધિ દ્વારા નિશ્ચય કરશે, ના, મારો રથ ચારે તરફ જઈ રહ્યો છે, ખાડામાં જઈ રહ્યો છે, મારે બચાવવો પડશે. એટલે લગામ ખેંચશે. એ લગામ ખેંચશે. મન એ લગામ છે. મનને ખેંચીને આ ઇન્દ્રિયો રૂપી આ ઘોડાઓને કાબુમાં